મહત્વના સમાચાર મહેસાણાથી કે જ્યાં એક ગ્રામ સભામાં મહત્વનો નિર્ણય લેવાયો છે। મહત્વના સમાચાર મહેસાણાથી કે જ્યાં ડાબોલ ગ્રામ સભામાં મહત્વપૂર્ણ એક નિર્ણય લેવાયો છે। બાળકોના સ્વાસ્થ્યને લઈને નાના પડીકા પર પ્રતિબંધ લદાયો છે। મહત્વના સમાચાર કે જ્યાં ડાબોલ ગ્રામ સભામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। ₹5 અને ₹10ના પડીકા વેચાણ પર અત્યારે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। 16 ઓગસ્ટથી વેચાણ સંપૂર્ણપણે બંધ કરાશે। મહત્વનો નિર્ણય કે જ્યાં નાના પડીકાનો જથ્થો 15 ઓગસ્ટ સુધી પૂરો કરવો પડશે। ત્યારે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, ડાઓલ ગ્રામ સભામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે જ્યાં પડીકા ઉપર પ્રતિબંધ લદાયો છે, શું છે વધુ વિગતો? જી પ્રિન્સ, ચોક્કસ જણાવી દઉં કે મહેસાણા જિલ્લાનું ખેરાલુ તાલુકાનું જે પ્રથમ ગ્રામ એવું હશે ડાઓલ ગ્રામ પંચાયતની અંદર હાલ જે નિર્ણય લેવામાં આવ્યો છે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ગામની હદ વિસ્તારમાં આવતા તમામ દુકાનદારોને 10 અને તથા 5ના જે કિંમતના પડીકા પેકેટ પડીકા મળે છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બાળકોના સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરને અટકાવવા માટે ગ્રામસભામાં નિર્ણય લેવામાં આવ્યો છે। દુકાનદાર પાસે જે પોતાની જોડે રહેલા નાના પડીકાનો જથ્થો 15/8/2026 સુધી પૂરો કરવાનો હતો તે પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે અને 16/8થી આ પ્રકારનું નાના પેકેટનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવા સૂચના કરવામાં આવી છે અને ગ્રામસભાની અંદર અને નિયમનું ઉલ્લંઘન કરશે વેચાણ કરતા પકડાશે તો પ્રથમવાર ₹1000નો દંડ ફટકારવામાં આવશે અને ત્યારબાદ દુકાનદાર બીજી વાર પકડાશે તો તેની દુકાન સામૂહિક બહિષ્કાર કરી બંધ કરવાની ફરજ પાડવામાં આવશે। તે પ્રકારનો ડાઓલ ગ્રામ પંચાયત ગ્રામ સભાની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે। જી